જેતપુરમાં રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું। જેતપુરમાં ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયું રમતવીરોનું સન્માન। રમતવીરોને સાહસ ધૈર્ય સાથે દેશ માટે તેમના નામ માટે રમવાનું આપ્યું માર્ગદર્શન। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। ભારતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ 2036માં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓલિમ્પિક્સનો મહાકુંભ યોજાવાનો છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા, જાપાન, ચીન જેવા જે 5 દેશો મેડલો લઈ જાય છે એને બદલે ભારત પણ એમાં મોટી હિસ્સેદારી લે અને સુવર્ણ અક્ષરે નામ અંકિત કરે એ માટેની તૈયારીના ભાગરૂપે એડવાન્સથી મનસુખભાઈ માંડવિયા ઉપર કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયનો કાર્યભાર સોંપેલ છે। ત્યારે કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલય મનસુખભાઈ માંડવિયા અમારી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં આવી અને વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ ઉચ્ચ ક્રમાંકિત થયા છે અથવા ભાગીદાર છે ક્રિકેટથી લઈને અનેક ગેમોમાં એને નવાઈ જાય છે અને બાકીના યુવાનોને એને શીખ આપી છે કે 2036ની તૈયારીમાં અત્યારથી જ રાજ્યના વ્યાયામ શિક્ષક મહામંડળ અને અમને બધાને અપીલ કરી અને અમારી શુભેચ્છા સાથે અમને બધાને આશીર્વાદ આપ્યા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।